નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે, 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા તે જાણવાનો પ્રયાસ કરીશું। એ સાથે ચાંદીના ભાવ પણ જાણીશું અને ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો એ જાણીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,240 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,21,920 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,52,400 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,24,000 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,51,530 રૂપિયા અને આજે 1,52,400 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 870 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। ક્યાં પહોંચ્યા 22 કેરેટ સોનાના ભાવ? લેટેસ્ટ રેટ જાણીએ। 1 ગ્રામની કિંમત 13,970 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,11,760 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,39,700 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,97,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,38,900 રૂપિયા અને આજે 1,39,700 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 800 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો ઉપર નજર કરીએ। 1 ગ્રામની કિંમત 11,431 રૂપિયા, 8 ગ્રામની કિંમત 91,448 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,14,310 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,43,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,13,660 રૂપિયા અને આજે 1,14,310 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 650 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું? ભાવ વધારો થયો કે ઘટાડો? આજની કિંમતો જાણીએ, ત્યારબાદ લઈને મહત્ત્વના સમાચાર। 1 ગ્રામની કિંમત 260 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,080 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,600 રૂપિયા, 100 ગ્રામની કિંમત 26,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,60,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા આજના ચાંદીના લેટેસ્ટ ભાવ। પણ શું ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે? તેમાં વધારો ઘટાડો થયો છે કે નહીં? આવો જાણીએ। કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના ચાંદીમાં ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયો છે। મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજારમાં સત્તાવાર બંધ રહી હતી। જો કે બંધ બજારે સોના ચાંદીના ભાવમાં તેજી ધીમી ગતિએ આગળ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા છે। જો કે વિશ્વ બજારમાં રજાઓના માહોલ વચ્ચે ત્યાં કિંમતી ધાતુઓના ભાવ વધ્યા, મથાળે શાંત રહ્યાના નિર્દેશો હતા। અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં 10 ગ્રામ 995ના ભાવ 1,53,200 તથા 999ના સોનામાં 1,53,500 રહ્યા હતા। જ્યારે અમદાવાદ ચાંદીમાં ભાવ પ્રતિ કિલોએ કેટલો તો 2,35,000 રૂપિયા બોલાયો હતો। આ દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓસ 4,676 થી 4,677 ડોલરની વચ્ચે રહ્યા। ચાંદીના ભાવ $73 થી $73.2 રહ્યા હતા। પ્લેટિનમના ભાવમાં પણ વધારો ઘટાડો જોવા મળ્યો। વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં બ્રેન્ટના બેરેલમાં $109 થી $110 તથા યુએસ ક્રૂડના ભાવમાં $111 થી $112 રહ્યા હતા। બ્રેન્ટના ભાવ સામાન્યપણે ઊંચા રહેતા હોય છે, પરંતુ હવે બ્રેન્ટના ભાવ નીચા તથા યુએસ ક્રૂડ મેક્સના ભાવ ઊંચા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। દિલ્હીમાં 10 એપ્રિલના રોજ સોનાના ભાવમાં વધારો થયો। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,51,620 રૂપિયા, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,38,990 રૂપિયા રહ્યો।
હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,38,840 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,51,470 રૂપિયા. આ સિવાય ગુજરાતના મુખ્ય શહેર ગણાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,38,890 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,51,520 રૂપિયા રહ્યો છે. ભારતના આ રાજ્યોમાં મળે છે સૌથી સસ્તું સોનું. જાણો ક્યાં જવાથી થશે મોટો ફાયદો. ભારતમાં સોનાની જ્વેલરી પહેરવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. જ્યારે સોનાની કિંમત લાખ રૂપિયાને પાર કરી ગઈ ત્યારે સોનું ખરીદવું ચિંતાનો વિષય બની ગયો. આવી સ્થિતિમાં સોનું ક્યાંથી ખરીદવું તે વિચારવું ખૂબ જ જરૂરી બની જાય છે. અહીં અમે તમને એવા રાજ્યો વિશે જણાવીશું જ્યાં ગોલ્ડ જ્વેલરી અન્ય જગ્યાઓ કરતાં ઓછા ભાવે સરળ મળી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર આભૂષણ નથી પણ સુરક્ષિત રોકાણનો સૌથી મોટો સ્ત્રોત છે. તે તહેવારો હોય કે લગ્નની સિઝન, સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળતો રહે છે. જોકે સોનાના ભાવ આખા દેશમાં લગભગ સમાન હોવા છતાં જ્વેલરીની કિંમતોમાં મોટો તફાવત હોય છે. શું તમે જાણો કે ભારતના કેટલાક એવા રાજ્યોમાં જ્યાં અન્ય રાજ્યોની સરખામણીએ સોનું ખરીદવું ઘણું સસ્તું પડે છે? ચાલો જાણીએ એવા 5 રાજ્યો વિશે. કયા છે? સોનાના વધતા ભાવ વચ્ચે શું તમે જાણો કે દરેક રાજ્યમાં સોનાના ભાવ અલગ અલગ હોય છે? જો અંગે તમને માહિતી નથી તો સોનાના દાગીના વધારે ભાવ ભરીને તમારા ખિસ્સાઓ બોજ વધારો છે. તેથી જો તમે સમજદારીપૂર્વક ખરીદી માંગતા હોય તો તમારે એ જાણવું જરૂરી કે સોનું ક્યાંથી ખરીદવું, કારણ કે આનાથી તમારા ખિસ્સા પર સીધો ફરક પડે છે. ભલે ભારતમાં સોનાના ભાવ લાખોમાં આંકડા વટાવી ગયા હોય, પરંતુ કેટલાક રાજ્યોમાં ટેક્સ ઓછો હોવાના કારણે બંદરોની નજીક હોવાના લીધે સોનું સસ્તું મળે છે. જો 2026માં સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો રાજ્યની લિસ્ટ અમે તમને આપીએ. કેરળને ભારતનું ગોલ્ડ કેપિટલ કહેવામાં આવે છે. અહીં સોનાની માંગ ઘણી વધારે છે અને જ્વેલર્સ વચ્ચે કડક સ્પર્ધા છે. આ જ કારણે અહીં મેકિંગ ચાર્જ ઓછા હોય છે. આ સાથે કોચી જેવા બંદરની નજીક હોવાને કારણે પણ અહીં સોનું સસ્તું મળે છે. તમિલનાડુ તેનું ઉત્કૃષ્ટ કારીગરી માટે જાણીતું છે. ચેન્નઈ જેવા મોટા ગોલ્ડ ટ્રેડિંગ હબ અહીં આવેલા છે. આ રાજ્યમાં ઓછા વેસ્ટેજ અને ઓછા મેકિંગ ચાર્જને કારણે સોનું સસ્તું મળે છે. કર્ણાટક, ખાસ કરીને બેંગ્લોરમાં સોનાનું બજાર ખૂબ જ સ્પર્ધાત્મક છે. અહીં મોટા અને નાના બંને પ્રકારના જ્વેલર્સ ઉપલબ્ધ છે જે સ્પષ્ટ અને સાચી કિંમતે સોનું વેચે છે. સંગઠિત રિટેલ સિસ્ટમ પણ કિંમતોમાં સંતુલિત રાખે છે. મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈ સોનાની આયાત અને વેપારનું મોટું કેન્દ્ર છે. બંદરની નજીક હોવાથી પરિવહન ખર્ચ ઓછો થાય. અહીં સીધી આયાત થતી હોવાથી વધારાનો ખર્ચ ઉમેરાતો નથી, જેથી સોનું સસ્તું મળે છે. અને પશ્ચિમ બંગાળ, ખાસ કરીને કોલકાતા, તેની સુંદર ગોલ્ડ જ્વેલરીઝ ડિઝાઇન માટે પ્રખ્યાત છે. અહીં લેબર અને મેકિંગ ચાર્જ ખૂબ જ ઓછા હોય છે, જેના કારણે સોનાના ભાવમાં ખૂબ વધારે ફરક પડતો જોવા મળે છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે ઝડપથી મળીશું. ત્યાં સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.